નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક એવો દિવસ જે ક્યારે સદીઓમાં ભૂલાય નહીં, અને એ દિવસ એટલે આપણા સૌનો કાળો દિવસ. આપણને સૌને ખ્યાલ હશે કે હું કયા દિવસની વાત કરવા જઈ રહ્યો છું. હરણી બોટકાંડ. એક દુર્ઘટના ઘટી અને દુર્ઘટનામાં નિર્દોષ વિદ્યાર્થીઓ, જેઓએ કોઈનું કશું બગાડ્યું જ નહોતું, જે લોકોને ખબર જ નહોતી કે અમારી સાથે આવી ઘટના પણ ઘટશે, એ કોઈની બેદરકારીના લીધે, કોઈની વધારે પડતા પૈસા કમાવાની ગેલછા, મોટું નામ કરવાની ગેલછા, અને એ દિવસ ઘણા બધા વિદ્યાર્થીઓ જેઓ નિર્દોષ બાળ સ્વરૂપ ભગવાનના રૂપમાં હતા, તે લોકો મૃત્યુ પામ્યા. નાવડી ડૂબી, બોટ ડૂબી, આ બધી બાબતો ચર્ચિત છે, પરંતુ એ દિવસ ભૂલાશે નહીં. મિત્રો, જે પ્રમાણે આ ઘટના ઘટી તે જ પ્રમાણે સરકાર અલગ અલગ રીતે એક્શન મોડમાં આવી ગઈ. બોટકાંડ થયા પછી 14 થી 15 જેટલા મૃતદેહ એટલે કે લોકો મરી ગયા. કેટલાક વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ હતા. બોટકાંડ થયો અને એની પછી સરકાર અલગ અલગ રીતે એક્શનમાં આવી, એ બાબત તમામ સત્ય છે અને તેમની સાથે પુરાવા છે કે આ બધી બાબતો, આ બધા નિર્ણયો લેવા જોઈએ. પરંતુ હાલ અત્યારે ચર્ચાનો મુદ્દો એ છે કે એ જ બોટકાંડ પછી સરકાર એક એવો નિર્ણય લીધો કે બિલો 60 એટલે કે 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓએ ક્લાસ ન જવું કે ન કરવો, અને જે પણ ચલાવનારા ક્લાસના જે ટીચરો છે, જે શિક્ષકો છે, તે લોકો સામે જો કદાચ ચલાવશે અને એના વિદ્યાર્થીઓ 16 વર્ષથી નીચેના હશે તો તે લોકો સામે એક્શન લેવામાં આવશે. આવો એક પરિપત્ર એટલે કે આવું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. હજુ અમલમાં નથી આવ્યું, પરંતુ બહાર પાડવામાં આવ્યું છે. દર્શક મિત્રો, એક ચર્ચાનો વિષય બનતો હોય છે કે આ જાહેરનામું જે છે, આ પરિપત્ર છે, તે યોગ્ય છે. બોટકાંડ થયો તો કોકની બેદરકારીના લીધે થયો, બોટકાંડ થયો તો કોકના વધારે પૈસા કમાવાની ગેલચાના લીધે થયો, તો તેને અને ક્લાસમાં ભણતા 16 વર્ષથી નીચેના બાળકોને શું લેવા દેવા? તે મુદ્દા પર ચર્ચા કરવા માટે અમારી સાથે જ કેવલભાઈ અને જે પ્રેસિડેન્ટ ગણાય છે વિપુલભાઈ અમારી સાથે જોડાયા છે. બરોડા એજ્યુકેશન જે ટીમ છે, એસોસિએશન છે, તેના પ્રેસિડેન્ટ છે વિપુલભાઈ અને સેક્રેટરી છે કેવલભાઈ. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર થયો, હજી અમલમાં નથી આવ્યો, પરંતુ તેની માટે એક એવી બાબત સામે આવી કે 16 વર્ષથી નીચેના એટલે કે બિલો 16 વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેઓએ ક્લાસ ન કરવું, એટલે ક્લાસમાં ન જવું. તમારા મુતાબિક આ જે મંતવ્ય છે, આ જે સૂચન છે, તે કેટલી કક્ષા યોગ્ય છે? પહેલી વસ્તુ તો એ કે જે બિલો 16 ઉંમરના બાળકો જે છે એને કોચિંગ ક્લાસમાં ન મોકલવું એ તદ્દન ગેરવ્યાજબી કહેવાય. હજુ આ પરિપત્ર છે આવ્યો છે, ફક્ત ગાઈડલાઈન મુજબ આવ્યું છે, પરંતુ હજુ ફાઇનલ પણ ગવર્મેન્ટ છે એટલે ફાઇનલ ક્યારે કરશે એવું એ લોકોએ કંઈ કીધું નથી, ચોક્કસ કીધું નથી. પરંતુ એ લોકોએ એક પરિપત્ર આપી દીધો કે બિલો 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમે કોચિંગ ક્લાસમાં મોકલો નહીં. અને જો એવું થશે તો શિક્ષક પર ફર્સ્ટ ટાઈમ પકડાશે આવું કરતાં ભણાવતા, તો એને 25,000 પેનલ્ટી છે. સેકન્ડ ટાઈમ હશે તો 50,000 છે, અને થર્ડ ટાઈમમાં 1 લાખ રૂપિયા સુધી છે. આ ઉપરાંત દંડનીય જોગવાઈ પણ કીધેલી છે. પરંતુ અમે શિક્ષકો એ કહીએ છીએ કે શું શિક્ષણ આપવું કોઈ ગુનો છે? પહેલી વસ્તુ એ. અને કોને શિક્ષણ આપે છે? નાના બાળકોને. અમે શિક્ષણ આપવા પાછળનું કારણ એ છે કે ઘણા બધા પેરેન્ટ્સ કે જે અત્યારની મોંઘવારીની પરિસ્થિતિમાં મમ્મી અને પપ્પા બંને જણ જોબ કરતા હોય, એવા બાળકો માટે સહારો માત્ર ને માત્ર ટ્યુશન ક્લાસ હોય. આ ઉપરાંત ઘણા મા બાપ એવા છે કે ચલો ગ્રેજ્યુએશન કે 12th પાસ હોય, પરંતુ હાલનું એજ્યુકેશન એવું છે કે જેમાં એમને ભણાવવું હોય છતાં પણ એ ભણાવી શકતા નથી. એવા બધા બાળકોનું સતત ભણતર બગડી જશે જો આ કાયદો આવશે તો. આ કાયદામાં માત્ર ને માત્ર બાળકોના ભણતર પર સીધી અસર થશે. આપણા ખાલી વડોદરાની વાત કરું, ગુજરાતની વાત નથી કરતા, દેશની વાત નથી કરતા, ખાલી ને ખાલી વડોદરાની વાત કરીએ તો બિલો 16 એટલે 10મા ધોરણ સુધીના નીચેના વર્ગો ચલાવતા ઓછામાં ઓછા 2500 ક્લાસીસ હશે. એની અંદર કમસે કમ 30,000 થી 35,000 ઉપર બાળકો ભણે છે, અને એ લોકોને ભણાવવા માટે ઓછામાં ઓછા 7,000 થી 10,000 શિક્ષકો હશે. જો આ કાયદો આવે
તો સીધા ખાલી બરોડાના 7 થી 10 હજાર શિક્ષકો બેકાર થઈ જાય. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું ભણતર બહુ જ ખરાબ થઈ જાય. એ બાળકને કઈ રીતે ભણવું, કોઈ મુશ્કેલી હોય, સ્કૂલમાં ખબર નથી પડતી તો એ શિક્ષકને આવીને ટ્યુશનમાં પૂછે છે, શિક્ષક એનું સોલ્યુશન લાવી આપે છે. એટલે આ કાયદો ખરેખર એકદમ ગેરવ્યાજબી કહેવાય. અમે કોઈ બાળક ઉપર પ્રેશર નથી આપતા. પોતાના બાળકની જેમ જ અમે શાંતિથી ભણાવીએ જ છીએ અને એમને ગાઈડલાઈન આપીએ છીએ કે તે આગળ જાય. પરંતુ જો આવું જ હોય, 16 વર્ષથી નીચેના એટલે કે ધોરણ 10 અને એનાથી નીચેના, તો બાળકનો બેઝિક પાયો કાચો રહેશે કે જેથી એ બાળક કશું કરી શકે જ નહીં. અને શું 11મા ધોરણમાં એને 11 સાયન્સ કે લેવું હોય તો શું એના માટે તૈયાર હશે? એ પણ મોટો પ્રશ્ન છે જો આ કાયદો આવે તો. જી કેવલભાઈ, તમને શું લાગી રહ્યું છે આ શેના રિલેટેડ હશે? કારણ કે બોટકાંડ આખી ડિફરન્ટ વસ્તુ છે. 16 વર્ષના નાના બાળકો તો બોજ સ્વરૂપે ગણ્યું હશે. તમને કયા એંગલથી લાગી રહ્યું છે? કયા એંગલથી એ લોકો પરિપત્ર બહાર પાડે? બિરેનભાઈ, હું સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડેના માધ્યમને આભાર માનવા માંગીશ કે અમને આ મુદ્દે ચર્ચા કરવા માટે અહીંયા બોલાવવામાં આવ્યા. હવે બોટકાંડ આપણા વડોદરામાં બહુ દુઃખદ ઘટના થઈને એ થયું 18/2/2024. સરકારે ગાઈડલાઇનનું પરિપત્ર બહાર પાડ્યું છે 16/2/2024. એટલે આ પરિપત્ર બોટકાંડના 2 દિવસ પહેલાં આવ્યું છે. હવે આ પરિપત્ર જે આવ્યું છે એમાં એવું લખેલું છે કે જે છોકરાઓને માનસિક સ્ટ્રેસ થતો હોય છે, જેના લીધે છોકરાઓ સુસાઇડ કરતા હોય છે, એના લીધે આ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે. હવે પહેલી વસ્તુ કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હું ટોપ ટુ બોટમની હવે વાત કરું તો સૌથી પહેલાં તો શિક્ષણ નીતિની આપણે વાત કરીએ. સૌથી પહેલાં તો છોકરું ટ્યુશનમાં આવે શું કરવા છે? તો એના 2-3 મુખ્ય કારણો છે. પહેલું કારણ કે જ્યારે સ્કૂલ પૂરતું શિક્ષણ નથી આપતી ત્યારે છોકરાને ટ્યુશનમાં આવવું પડે છે, પહેલો નંબર. બીજો નંબર કે જ્યારે મા બાપ છોકરાને ભણાવી નથી શકતા, જે અત્યારનું કોર્સ છે એ કોર્સ રિલેટેડનું શિક્ષણ જ્યારે મા બાપ છોકરાને પૂરું નથી પાડી શકતા ત્યારે એ પૂરું પાડવા માટે છોકરાને ટ્યુશન આવવું પડે છે. નંબર 3, જ્યારે મા બાપ આજની મોંઘવારીની પરિસ્થિતિમાં બંને મા બાપ જ્યારે કામ કરતા હોય છે ત્યારે સારું શિક્ષણ આપવા માટેનો સૌથી સારો રસ્તો એ કોચિંગ સેન્ટર છે. એટલે બાળકોને મા બાપ કોચિંગ સેન્ટરમાં મોકલતા હોય છે. આ 3 કારણ થકી છોકરું કોચિંગ સેન્ટરમાં આવતું હોય છે. આજે આ કાયદાના લીધે જે છોકરાઓનો પાયો કાચો છે, જેમ વિપુલ સરે કીધો એમ એમનો પાયો કાચો રહી જશે. એટલે આ ગાઈડલાઇનની આપણે વાત કરીએ તો સરકારે બહુ સરસ વસ્તુ આપી છે. ગાઈડલાઇન, ના કોઈ એક્ટ ના કોઈ નિયમ, ફક્ત ગાઈડલાઇન. એટલે ગાઈડલાઇન સરકાર જ્યારે ઈચ્છે ત્યારે ફોલો કરાવી શકે અને ના ઈચ્છે તો ના પણ ફોલો કરાવે. ગાઈડલાઇન તરતું અધ્ધર તાલે નિયમ. ગાઈડલાઇન, આ ગાઈડલાઇન સરકારે આપી. સરકારે દરેક પાસા જોઈને અમારા હિસાબે આ ગાઈડલાઇન આપવી જોઈતી હતી. આજે સ્ટ્રેસ, સુસાઇડની વાત આવે છે તો કદાચ ગુજરાતમાં આના કેસો બહુ ઓછા થાય છે. આ કેસ ક્યાં થાય છે તો તમને બધાને કહું તો આપણે છાપામાં પણ ઘણી બધી વખત વાંચ્યું છે કે રાજસ્થાનમાં એક કોટા નામનો શહેર છે. હવે આ કોટા નામના શહેરમાં શિક્ષણ નથી અપાતું, પણ શિક્ષણ માફિયા, હું જેને કહીશ શિક્ષણ માફિયા નામની વસ્તુ ચાલે છે. JEE, નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છોકરાને આપવાની હોય છે 12મા પછી. આ શિક્ષણ માફિયાઓ બચ્ચાને 6th સ્ટાન્ડર્ડ, 6ઠ્ઠા ધોરણથી આની તૈયારીઓ ચાલુ કરાવે છે, જેનો કોઈ મૂળભૂત પાયો જ નથી. મિનિંગલેસ છે. એક્ઝેક્ટલી, મિનિંગલેસ છે. મૂળભૂત કોઈ પાયો જ નથી. જ્યારે સરકાર એવું કહે છે, સરકાર પોતે પોતાની ટેક્સ્ટબુક, પોતાનો કોર્સ ડિઝાઇન કરીને આપે છે કે જેનાથી બાળકોનું સંપૂર્ણપણે સર્વાંગી વિકાસ થાય, બાળકોનો પાયો મજબૂત થાય, એને તો આ લોકો ગણતા જ નથી. આજે બરોડાના ચાલતા મેક્સિમમ કોચિંગ ક્લાસીસ સરકારે આપેલી ટેક્સ્ટબુક પ્રમાણે જ શીખવાડતા હોય છે અને છોકરાઓનો પાયો પાકો કરતા હોય છે. જ્યારે આ શિક્ષણ માફિયાઓ આ કોઈ કામ નથી કરતા. 6th સ્ટાન્ડર્ડથી નીટ JEE પાછળ છોકરાઓ પાછળ પડી જાય
નીટ જેડબલઈ વાલીઓને કે અમે તો આમ કરી કાઢીશું ને આ કોલેજમાં એડમિશન અપાઈ દઈશું, લાખો રૂપિયા વેરી લેતા હોય, ટેક્સ્ટબુકનું કંઈક જ્ઞાન ના આપતા હોય અને છોકરા ઉપર માનસિક એટલો ત્રાસ ગુજારતા હોય કે જેને લઈ અને છોકરા કદાચ આવા ન ભરવાના પગલાં ભરતા હોય. આજે સરકારે એવા ચાલતા શિક્ષણ માફિયા ઉપર કાબૂ લાવવાની જરૂર છે, ના કે જે નાના કોચિંગ સેન્ટર જે ચાલે છે કે જે સાચે છોકરાઓનો પાયો પાકો કરે છે એની ઉપર કોઈ લગામ કસવાની જરૂર છે. આ તો એવી વાત થઈ, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પાપડી જોડે ઈયળ પણ બફાય. જે પાપડી છે એ તો કદાચ ખબર નહીં બફાશે કે નહીં, પણ આ કાયદાના લીધે કદાચ નાના કોચિંગ સેન્ટર કે જેમની પાસે 100-200ની સંખ્યા છે કે જે સાચે ટેક્સ્ટબુક સરકાર આધારિત શિક્ષણ જે લોકો આપે છે, જે છોકરાઓનો પાયો પાકો કરાવે છે, ના કે આવા જેડબલઈ નીટ પાછળ કાં તો બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ ધ્યાન આપી અને છોકરાઓને ત્રાસ આપે છે. શિક્ષણ જગતમાં કોચિંગ ક્લાસીસ કોઈ દિવસ પણ કોઈ પણ છોકરાને ત્રાસ નથી આપતો. જે કોચિંગ ક્લાસ ટેક્સ્ટબુક આધારિત શિક્ષણ આપતું હોય એ છોકરાઓનો પાયો પાકો કરે છે, જેની આજની તારીખના બાળકોને ખૂબ જ જરૂર છે. જી બિરેનભાઈ. મહત્વની બાબત છે અને આ બાબત ધ્યાનમાં લેવા જેવી પણ છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ બોટકાંડને આને કોઈ લેવા દેવા જ નથી. જી 18મી તારીખે બોટકાંડ થયો ને એના પહેલાં 16મી તારીખે, પણ મેઇન રીઝન સુસાઇડનું છે કે એના વિદ્યાર્થીઓ પર આવતા બર્ડનની જ વાત છે. જી લાસ્ટ યરની વાત કરીએ તો લગભગ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમાં કોટાની અંદર એપ્રોક્સિમેટલી 18 બાળકો જે જી નીટની તૈયારી કરતા હતા એ માત્ર ને માત્ર કોટામાં સુસાઇડ કેસ થયા. એના લઈને થઈને આ લોકોએ જે બાળક કરી રહ્યું છે એ છોડીને એનાથી નીચેના એટલે કે 16 વર્ષથી નીચેના એ લોકો પર આ અસર થાય. ગવર્મેન્ટ એવું કહે છે કે 16 વર્ષથી નીચેના, પણ જે બાળકોએ કર્યું છે, સુસાઇડ કેમ કર્યું છે, એમની સરકારે ખરેખર જેના પર પગલાં લેવા જોઈએ. જે જગ્યા પર આ બધું થઈ રહ્યું છે માત્ર એક જ કોટા શહેર ખાતે જ થયું છે, આ બીજે કોઈ જગ્યાએ એવું નથી થયું. તો ત્યાંની અસર કઈ તો કે અને એ જે બાળકોએ કર્યું છે જેમની ઉંમર છે એ કરતાં બિલો, એના પર સરકારે ગાઈડલાઈન બહાર પાડી. પહેલાં તમે એ માફિયા સાથે જુઓ કેવી રીતે એ લોકોએ શું કર્યું છે, કેમ કર્યું છે, કયા બાળકો હતા. જી અને નીટનું પ્રેશર હતું એ વસ્તુ 100% છે, કેમ કે એ લોકો જી અને નીટનું હબ કહેવાય, પરંતુ ત્યાં શું થશે કે કોલેજમાં એડમિશન માટે એ લોકો જે ટકા જી નીટને પાસ કરાવવા માટે જે પ્રેશર આપે છે એ ટ્યુશન ક્લાસના અહીંના ટ્યુશન કોચિંગ ક્લાસના બાળકોને અમે પ્રેશર નથી આપતા, અમે એમને સમજણ આપીએ છીએ, ભણાવીએ. જ્યારે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાનું પ્રેશર હોય અને જેની ખરાબ અસર થાય છે. ખરેખર જે ન થવું જોઈએ. બાળક પોતાના મા બાપ માટે કેટલું મહત્ત્વનું છે એ તમે દરેક જણ જાણો છો. એટલે સરકારે એ જોવું જોઈએ કે કઈ જગ્યાએ એની અસર વધારે થાય છે અને કોના ઉપર થાય છે એ ખાસ ધ્યાન આપવું જોઈએ. મને લાગી રહ્યું છે કે રાજસ્થાનના કોટાને લઈને આખા ગુજરાતનો આ નિયમ બંધાય તો ઘણા બધા જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ટ્યુશન ક્લાસીસના શિક્ષકોની સાથે સાથે બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય છે. સર, અત્યારનું જે સિચ્યુએશન છે એમાં સ્કૂલના ઘણી બધી એક્ટિવિટીઝ સાથે સોશિયલ એક્ટિવિટી હોય છે, પ્રોજેક્ટો હોય છે, એના લઈને છોકરાઓને ટાઈમ નહીં મળતો. દેટ્સ વાય એવું કહી શકે કે આપણે એ લોકો ટ્યુશન ક્લાસ કરતા હોય છે. ના, એવું તો નથી હોતું. સ્કૂલની એક્ટિવિટીઝ હોય છે, કરે બરોબર જ છે, બાળકનું ટોટલી સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, પરંતુ જરૂરી જે સિલેબસ છે, આ સિમ્પલ વાત કરીએ કે સ્કૂલની અંદર એક લેક્ચર અડધા કલાકનો હોય કાં તો 40 મિનિટનો હોય. સ્કૂલમાં વાત કરીએ તો એક ક્લાસમાં 50 થી 60 બાળકો હોય. હવે શિક્ષકને ઘણા બધા કામ હોય, એમની પ્રેઝન્સથી લઈને એમનું હોમવર્ક ચેક કરવાથી લઈને ઘણું બધો ટાઈમ હોય. જે એ બધું કર્યા પછી ભણતરમાં એ થોડું ઘણું ધ્યાન એમનું ઓછું. એ સિવાય ઘણા બધા ગવર્મેન્ટ કામ પણ એમને હોય, જેના લીધે થઈને એમનું ભણાવવાનું થોડું ઘણું ઓછું હોય અને એ ભણતર જે કાચું પડે છે માટે બાળકને ટ્યુશન આવવાની જરૂર પડે છે. અને એ પાયો પાકો કરવા માટે જ અમે પાયો પાકો જ કરાવીએ છીએ. બીજી બધી એક્ટિવિટીઝ હોય છે, ના નથી કહેતા, કરવી બી જોઈએ.
બાળકનો સર્વાંગીક વિકાસ બધી રીતે થવો જોઈએ, પણ જ્યાં ભણવાની બાબત આવે ત્યાં સ્કૂલમાંથી થોડું ઘણું કાચું પડે તો બાળકને ટ્યુશન આવવાની જરૂર પડે, અને એ અત્યારે થઈ રહ્યું છે. અને અત્યારનો સિલેબસ એવો છે, પહેલાંની ચોપડી એકદમ નાની હતી જે આરામથી શાંતિથી પતી જતી હતી, પરંતુ હાલની જે ભણતરની ચોપડી છે, ટેક્સ્ટ બુક છે, તમે ટેક્સ્ટ બુક જોશો એક સબ્જેક્ટની બબ્બે ટેક્સ્ટ બુક હોય. સપોઝ કે બાર કોમર્સની વાત કરીએ તો અકાઉન્ટની 2 બુક છે, સ્ટેટની 2 બુક છે, એવી દરેક બબ્બે બુક, એક બુક બી ના પતે એ બી પહેલાંના સમયમાં એક બુક જેટલી પાતળી હતી એના કરતાં 3 ગણી અત્યારની એક બુક છે, એવી 2 બુક પતાવવાની, જે સ્કૂલમાં પતાવી ઘણી અઘરી છે. મહત્વની બાબત છે કે પહેલાંના સમય કરતાં અત્યારનું જે ભણવાની જે સ્ટાઇલ છે, ભણવાનું જે નીતિ છે, પાઠ્યપુસ્તકો બદલાઈ રહ્યા છે, બર્ડન વધી રહ્યું છે, તો ક્યાંક એ વસ્તુઓ સ્કૂલમાં મેનેજ ના થાય તો વધારે રિવિઝન સારું થાય, સારા એવા માર્ક્સે ઉત્તીર્ણ થવાય, તો તે અંતર્ગત ક્લાસ જરૂરી છે. સર, આ એક નિર્ણય એડવાઇઝરી મૂકી છે, જાહેર નથી કર્યો, પરંતુ કદાચ થાય તો વિદ્યાર્થીઓ પર આની અસર કઈ કક્ષાની પડી શકે છે? આ નિયમનો કદાચ કોઈ પણ સૌથી પહેલાં તો હું આપના માધ્યમથી એ સરકારશ્રીને કહેવા માંગીશ કે જે આપે ગાઈડલાઈન બહાર પાડી છે, આ ગાઈડલાઈન સેન્ટ્રલ ગવર્મેન્ટના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી બહાર આવેલી છે. એટલે અને એમણે એવું પ્રપોઝ કર્યું છે કે દરેક સ્ટેટ આનું ઇમ્પ્લિમેન્ટેશન પોતપોતાના રીતે કરે. એટલે જો કદાચ સરકાર આ ગાઈડલાઈનનું અમલીકરણ કરવાની ગણતરી રાખતી હોય તો સૌથી પહેલાં તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે આના માટેની સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક માર્ગદર્શિકા જાહેર કરે કે જેનાથી શિક્ષકોને ખબર પડે. બીજી વસ્તુ કે જ્યારે આપણે વાત કરીએ કે બાળકો ઉપર આની કેવી રીતના અસર થશે, તો બાળકો ઉપર આની બહુ જ વિપરીત અસર થશે. હું આપને એવું જણાવવા માંગીશ કે આપને ખબર છે કે 2020 અને 21માં શાળા સંપૂર્ણપણે ઓનલાઈન શિક્ષણ આપતી થઈ. જી. એક સર્વે એવું કહે છે કે એ 2 વર્ષ દરમિયાન જે છોકરાઓને પ્રમોશન મળ્યું એ છોકરાઓને લખતા વાંચતા પણ તકલીફ પડે છે. હાલમાં લખતા વાંચતા પણ તકલીફ પડે છે. જી. જે છોકરાઓ એ 2 વર્ષમાં 7th 8th સ્ટાન્ડર્ડમાં હતા એ લોકોનો પાયો 7મા 8મા ધોરણનો આજની તારીખમાં પણ કાચો છે. એટલે જો કોચિંગ સેન્ટર કદાચ નહીં હોય તો આ લોકોનો પાયો ઘણો કાચો રહેશે કે જે આગળ જતાં એમને ખૂબ જ તકલીફ આપશે. બીજી વસ્તુ કે બચ્ચાઓ જે મહેનત કરે છે, કોચિંગ સેન્ટર એમને જે એક ઉત્સાહ આપે છે, એક આશા જગાવે છે કે તમે પણ આજે આગળ વધી શકો છો, તમે તમારા હાલના રિઝલ્ટ કરતાં ઘણું સારું ધારીને રિઝલ્ટ લાવી શકો છો. એક મહેનત કરવા માટે જે પ્રોત્સાહન કરે છે એ પ્રોત્સાહન પછીથી એમને કોઈ કરવાનું જ નથી. બાળકોને પ્રોત્સાહન નહીં મળે તો હું એવું માનું છું કે ગુજરાત નહીં પણ સંપૂર્ણ ભારત દેશનું આજે શિક્ષણ શું થશે એની આપણે કલ્પના પણ અહીંયા નથી કરી શકતા. અંદાજિત ભારતમાં 183 જિલ્લા છે ને 183 જિલ્લામાં અંદાજિત 5 થી 5.5 લાખ કોચિંગ સેન્ટર ચાલતા હશે કે જેમાં આપણા ભારતનું ભાવિ ઘડતર થઈ રહ્યું છે. જો એ કોચિંગ સેન્ટર નહીં હોય કે જે મૂળભૂત પાયો પાકો કરે છે, ના કે કોઈ જાતનું સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરે છે, મૂળભૂત પાયો પાકો કરે છે. આજે હું વાત કરું તો મારા પોતાના કોચિંગ સેન્ટર છે, હું બચ્ચાને 2 જ કલાક બોલાવું છું અને બચ્ચાઓનો ટેક્સ્ટબુકનો મૂળભૂત પાયો પાકો કરું છું કે જે સરકારે કીધું છે કે આપણે આ પાયો અત્યારે શીખવાનો છે. જો એ પાયો જ બચ્ચાઓનો પાકો નહીં થાય તો આપણે શું માનીએ છીએ આગળ જતાં એ લોકો શું કરશે? જે આજે આપણે એવું કહીએ છીએ કે દેશ વિદેશથી લોકો ભારતમાં ભણવા આવે છે, કદાચ સમય બદલાતા એ ભણતરને પૂરતો ન્યાય જો કોઈ આપતું હોય તો એ કોચિંગ ક્લાસ છે. જ્યારે કોચિંગ ક્લાસમાં જો બચ્ચા નહીં આવે તો એમનો પાયો શું થશે એની આપણે આશા પણ આજની તારીખમાં કરી શકતા નથી, એની કલ્પના પણ આપણે કરી શકતા નથી. આગળ જેવી સરકારશ્રીની ઈચ્છા. એટલે સર એવું ચોક્કસપણે માની લઈએ કે આ નિયમથી છોકરાઓના ભવિષ્ય સાથે ચેડા થવાના છે. ખૂબ વિપરીત અસર થશે, ખૂબ વિપરીત અસર. અને એટલા હદ સુધી અમે કહી શકીએ કે બચ્ચાઓનો પાયો જ નહીં હોય. આજે આપ જુઓ કે જેવી રીતના શાળામાં જવાથી બચ્ચાનું સર્વાંગી વિકાસ થાય, આજે અમે એવી શાળાને
નતમસ્તક થઈએ છીએ કે જે શાળાઓ આજની તારીખમાં પણ બચ્ચાને સર્વાંગી વિકાસ પૂરું પાડે છે, એવી કોમ્પિટિશન્સ કરે છે, ડિબેટ કોમ્પિટિશન કરે છે, એસે રાઇટિંગ કોમ્પિટિશન, પોએટ્રી કોમ્પિટિશન, રાઈટ, એવી કોમ્પિટિશન કરે છે કે જેનાથી આજે બાળકો ઊંચા આવે છે. આજે અમે પણ શાળામાં ભણીને જ આજે આ જગ્યા ઉપર બેઠા છીએ. એવી શાળાઓને અમે નતમસ્તક થઈએ છીએ. પણ જ્યાં શાળા કોઈક જગ્યા ઉપર કોઈક કારણસર કાચું પાડતી હોય છે ત્યારે જ આજે છોકરું ટ્યુશન ક્લાસીસમાં આવે છે, ને એ જે પૂર્તતા કરવાની છે એ કોચિંગ ક્લાસ સંપૂર્ણપણે પૂર્તતા કરે છે. આજે આપણે બરોડાની વાત કરીએ તો બરોડામાં અંદાજિત 3500 કોચિંગ ક્લાસીસ ચાલે છે. બરોડા શહેરની વાત કરું, જેમાં 2500 કોચિંગ ક્લાસીસ ઉપરાંત જે 16 વર્ષની નીચેના બાળકોને ભણાવે છે, ને આ 16 વર્ષની નીચેના બાળકોને ભણાવતા જે 2500 કોચિંગ ક્લાસીસ છે એમની પાસે અંદાજિત સાહેબે કીધું એમ 30,000 ઉપરની સંખ્યા છે. મારા હિસાબે 30,000 પણ નહીં, 1 લાખની ઉપરની સંખ્યા આ કોચિંગ સેન્ટર પાસે હશે. તો આ 1 લાખ બાળકો જે ખાલી વડોદરા શહેરના છે એમનો પાયો કેવો થશે એની તો અમે કલ્પના આજે કરી જ નથી શકતા. એટલે આ ગાઈડલાઈન જરૂરી છે અમુક અંશે, પણ જે જગ્યા ઉપર છોકરાઓનો પાયો પાકો કરતા કોચિંગ ક્લાસીસ છે એમની ઉપર આવી કોઈ પણ વિપરીત માનસિકતા અસર કરતી ગાઈડલાઈનો સરકારે સમજી વિચારીને આપવી જોઈએ. જે ગાઈડલાઇન્સ છે કદાચ અમે એવું આશા રાખીએ કે સરકારે સંપૂર્ણપણે આઉટ ઓફ ધી ટેક્સ્ટબુક જે કોચિંગ ક્લાસીસ કરાવે છે, જેમ કે મેં આપને વાત કરી કે JEE ને નીટની અત્યારથી તૈયારી કરાવે છે. અમુક એવા કોચિંગ ક્લાસીસ છે કે જે બચ્ચાઓને એવું માર્ગદર્શિકા આપે છે કે સ્કૂલમાં નહીં જાઓ પણ સ્કૂલના સમયે કોચિંગ ક્લાસીસમાં આવો અને કોચિંગ ક્લાસીસમાં ભણો. લાખો રૂપિયાની ફી વેરે છે. કદાચ આ નિયમ એમની માટે હશે, પણ જે કોચિંગ ક્લાસ સ્કૂલના સમય પછી ભણાવે છે, જે એક્ઝેક્ટલી સ્કૂલની અને સરકારે આપેલી ટેક્સ્ટબુક પ્રમાણે બચ્ચાનો પાયો પાકો કરે છે, એની માટે આવા કોઈ નિયમો સરકાર ના લાદે એવી અમે આશા રાખીએ છીએ. દર્શક મિત્રો, મહત્વની બાબત હતી સર, તમારો સરકારશ્રીને શું પ્રતિરોધ છે? તમે શું અનુરોધ કરવા માંગો છો? કદાચ આ ભવિષ્યમાં અત્યારે ગાઈડલાઇન છે, આ નિયમ બની ગયો, વોટ વિલ વી ડુ? આપણે શું કરી શકીએ? સરકારમાં અમે એક જ વસ્તુ કહીશું કે જો બાળકોના ભવિષ્ય સાથે સરકારના લીધે કોઈ ચેડા ન થાય. બીજું, એકલું બાળકનું ભવિષ્ય જ નહીં, અમે શિક્ષકોનું પણ કહીએ છીએ કે ભાઈ આના કારણે ઘણા બધા શિક્ષકો પણ બેકાર થાય. એપ્રોક્સ મેં કીધું બરોડામાં જ 7,500થી 10,000 જેટલા શિક્ષકો હશે જે બિલો 16 ટ્યુશન ક્લાસ કરાવતા હશે. એટલા બધા શિક્ષકો આવા આખા ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા શિક્ષકો થાય. એપ્રોક્સ 1 લાખ ઉપર શિક્ષકો થાય કે જે બધાનો ભવિષ્ય સાથે ચેડા થશે. અને મેઇન વસ્તુ શિક્ષક છે, ચલો બીજું બી કંઈક કરી લેશે, પરંતુ બાળકો સાથે કંઈ ન થાય એની સરકારશ્રીને કે આવો કોઈ ગાઈડલાઇનને તમે એપ્રૂવ કરો કે ભાઈ પાલન કરાવો, એ પહેલાં જરા ધ્યાન રાખે સરકારશ્રી કે બાળકોના હિતમાં કોઈ નુકસાન ન થાય, એમનું ભણતર ના બગડે. દર્શક મિત્રો, તો મહત્વની બાબત એ હતી કે આ નિયમને એટલે કે આ ગાઈડલાઇન અને બોટકાર્ડને કોઈ લેવા દેવા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના કોટા ખાતે જે આત્મહત્યાની ઘટનાઓ ઘટી, જે બાળકો ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસમાં જતા રહે, તેના લીધે કદાચ આ નિર્ણય કે આ ગાઈડલાઇન મૂકી હોય. પરંતુ આ વસ્તુ, આ પ્રપોઝલ, આ નિયમ તેઓના ભવિષ્ય સાથે જે પ્રમાણે કેવલ સરે વાત કરી તે જ પ્રમાણે કે તેમનું બોટમ એટલે કે બેઝિક પાયો જો મજબૂત નહીં હોય તો આગળ જતાં કેટલી તકલીફ પડશે. બહુ જ ઉત્તમ ઉદાહરણ તેમણે એ પૂરું પાડ્યું કે કોવિડ ટાઈમ હતો, એ ટાઈમે લોકો જે વિદ્યાર્થીઓ છે તે ઓનલાઈન ભણતા હતા. ટચસ્ક્રીનવાળા જમાનામાં ભણ્યા તો અત્યારે એનું પરિણામ આપણને બહુ માઠું જોવા મળે છે કે અત્યારે જે 10માં 12માં આવ્યા હોય તો ઘણો બધો વીક, એમનો પાયો જ મજબૂત નથી. તો આવી રીતે જો ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવશે તો મને લાગી રહ્યું છે કે ઘણી બધી રીતે વિદ્યાર્થી આગળ તો જતો રહેશે. સ્કૂલ કદાચ એને ધક્કો પણ મારી દેશે, પ્રમોશન આપી દેશે કે ઓછા ટકા એને આગળ પણ મોકલી દેશે, પરંતુ બેઝિક જે પાયો છે એટલે કે 10માનો 12માનો, ત્યાર પછી કોલેજમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં જાય તો ત્યાં આ બધી જ બાબતે મેથ્સ, સાયન્સ, સોશિયલ સબ્જેક્ટ છે, એ બધી બાબતે વીક રહેશે. આવું એક તારણ કાઢી લઈએ. સાથે તે લોકો સરકારશ્રીને પણ એક અપીલ કરી રહ્યા છે કે આવો કોઈ નિયમ લાગુ ન કરો, જેને લઈને વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોનું શું કે જે શિક્ષકોનું ગુજરાતના જ આ છોકરાઓને ભણાવવાથી ચાલે છે. આ પણ તો એક પ્રશ્ન છે. દર્શક મિત્રો, તમારી પ્રતિક્રિયા પણ આમાં જરૂરી છે. કારણ એ છે
કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા છે, ગુજરાત દેશના ભવિષ્યની ચિંતા છે, ભારત દેશના ભવિષ્યની ચિંતા છે, કારણ કે આ જ વિદ્યાર્થીઓ જતા દિવસ દેશનું સુકાન સંભાળશે અને એ લોકોને જો સાચું ગાઈડલાઈન, સાચું માર્ગદર્શન નહીં આપવામાં આવે તો શું થશે? આ ગાઈડલાઈન પર, આ પરિપત્ર પર એક ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. જોઈએ આગામી દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.